હેલો, ગુડ આફ્ટરનૂન. આ લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. 8મા નંબરનું ચેપ્ટર છે કે જે ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. ધર્મનો અર્થ શું છે અને ધર્મનું ધાર્મિક જે કંઈ છે એનું જીવન આપણું જે જીવન છે એમાં ધર્મનું શું મહત્ત્વ છે એના વિશે આપણે વાત કરવાના છે. તો ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન વિશે થોડી ઘણી જો ચર્ચા કરવામાં આવે પ્રસ્તાવના વિશે, તો અત્યારના સમયમાં જોઈએ તો વૈજ્ઞાનિક શોધખોળ, અમુક પ્રકારની ટેકનિકલ શોધખોળના કારણે જે વ્યક્તિ જે કંઈ છે એ દુનિયાને એક મુઠ્ઠીમાં લઈ લીધું છે એમ કહી શકાય. બરાબર છે કે તમામ પ્રકારના જે સ્થળો છે એ સ્થળનું અંતર ઘટાડી દીધું છે. તમે જાણી શકો છો કે અત્યારે ટેકનિકલ ઉપયોગ કરીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે તમારે કોઈને વાત કરવી છે તો ફેસ ટુ ફેસ તમે વાત કરી શકો છો. બરાબર, ટેકનિકલ જે કંઈ ટેકનોલોજીના કારણે તમે એક જે સ્થળો છે એ ખૂબ જ એકબીજાથી નજીક આવી ગયા છે. પરંતુ આ નજીક આવવાની સાથે સાથે જે વ્યક્તિ પોતાનાથી દૂર થતો જાય છે, પોતે કોણ છે, બરાબર છે, પોતાની ઓળખવાના જે ટોપિક છે કે જે પોતાની ઓળખવાનો, બરાબર છે, એ પોતાનાથી દૂર થતો જાય છે. અને જે ભૌતિક જીવનની જે સુખ સગવડની જે સાધનો છે એ સાધનો સાથે એ વધારે ને વધારે પડતો બીઝી રહેતો જોવા મળે છે. બરાબર છે કે પોતે કોણ છે પોતાની ઓળખવાના બદલે એ અનેક પ્રકારના ટેકનિકલ અથવા તો જે ભૌતિક વસ્તુની જે સુખ સગવડની જે સાહેબી છે, સુખ સગવડના જે સાધનો છે એ સુખ સગવડના સાધનો સાથે વધારે પ્રમાણમાં જોવા મળે છે, વધારે પ્રમાણમાં ત્યાં વ્યસ્ત જોવા મળતો હોય છે. તો અહીંયા કહે છે કે વૈજ્ઞાનિક શોધખોળને માનવીને કરોડો અબજો માઇલોના અંતરને ટૂંકાવી નાખે છે, પરંતુ માનવી પોતાની જાતથી વધારે વધારે દૂર થતું જાય છે. ટીવી છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, એ વગેરે સુખ સગવડો ભોગવીને માનવી અંતરની સાચી શાંતિ, એટલે કે અંતરની જે મનની જે શાંતિ છે એ મનની શાંતિ એને ગુમાવી દીધી છે. બરાબર છે. તો આ સંદર્ભમાં વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોર તેમના પુસ્તકમાં માનવ ધર્મ આરંભમાં લખે છે કે રસ્તો બહાર જતો હતો ત્યાં તેને અર્થ મળ્યો નહીં, તે ઘર તરફ વળ્યો ત્યાં તેને અર્થ મળ્યો. એટલે કે ટૂંકમાં આના જે અહીંયા કહે છે કે રસ્તો બહાર જતો હતો, બહાર તેને અર્થ ન મળ્યો, તે પાછો ઘર તરફ વળ્યો ત્યારે તેને અર્થ મળ્યો. આમાં એટલું કહેવા માંગે છે કે અત્યારે જે લોકો, બરાબર છે, આપણે બધા જે કંઈ ભૌતિક સુખ સગવડના જે કંઈ સાધનો છે એ સાધનોમાં આપણું સુખ સમજી બેઠા છીએ, બરાબર છે, પરંતુ પોતે કોણ છે, બરાબર છે, પોતાને સમજવાની જે બાબત છે એ પોતાને સમજવામાં આપણે પોતાના અંદરની જે શાંતિ છે એ ખોઈ દીધી છે. બરાબર છે, એટલે કે ટૂંકમાં પોતાને નથી ઓળખી શકતા આપણે. બરાબર છે. તો આમ જે અહીંયા જે રવિન્દ્રનાથ ટાગોર એવું કહેવા માગે છે કે રસ્તાના ઉદાહરણથી કે તમે જે બહારની જે કંઈ વસ્તુઓથી વ્યસ્ત રહો છો એના કરતાં પોતાને ઓળખો. બરાબર છે કે રસ્તો પાછો ફર્યો ત્યારે તેને અર્થ મળ્યો. તમે પોતાને ઓળખશો ત્યારે તમારો કંઈ ને કંઈ અર્થ મળશે. બરાબર છે, ત્યારે તમે પોતાને સમજી શકશો. આ રસ્તાના ઉદાહરણ દ્વારા તે સમજાવે છે. તો કવિ ટાગોરના આ કથનનું તાત્પર્ય એ છે કે માનવી જ્યાં સુધી ભૌતિકતા તરફની આંધળી દોટમાં પૂરવાયેલો રહેશે ત્યાં સુધી પોતાના જીવનનો અર્થ તે પામી શકતો નથી. એટલે કે જ્યાં સુધી આપણે ભૌતિક સાધનોના કહી શકાય કે ભૌતિક સાધનો સાથે આપણે વ્યસ્ત રહીશું ત્યાં સુધી જીવનનો જે ઉદ્દેશ છે તે આપણે સમજી શકશું નહીં. આમ જીવનનો અર્થ આપનો જે કંઈ છે એ આપણે સમજાશે નહીં. તો આમ માનવી જ્યારે પોતાના અંતરમાં પ્રવેશે છે ત્યારે તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે. આ જ સંદર્ભમાં ધર્મની સમજૂતી આપતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ લખે છે કે ધર્મ એ કોઈ નિયમ કે વહેમ નથી. ધર્મ એ કોઈ નિયમ કે વહેમ નથી. સ્વાર્થી ધર્મગુરુને મનુષ્યને અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવતા માટે તેમને ગેરમાં નાખવા જેવું કોઈ અફીણ નથી કે નથી કોઈ સત્યાધીશનો કાયદો, પરંતુ મનુષ્યને સાચા માનવ તરીકે જીવન જીવવાની સૂઝ આપનાર એક આંતરદ્રષ્ટિ છે. એટલે કે માનવને સાચા અર્થમાં જીવન કઈ રીતે જીવવું એ તમામ પ્રકારનું વર્ણન ધર્મમાં થયેલું છે. બરાબર છે. એટલે કે મનુષ્યને સાચા અર્થમાં જીવન જીવનારું એક આંતરદ્રષ્ટિ એટલે કે ધર્મ છે. બરાબર છે. હવે આપણે ધર્મનો અર્થ વિશે માહિતી મેળવવાના છીએ. તો ધર્મ માટે અનેક પ્રકારના શબ્દો આપણે જોઈએ તો ધર્મ છે, સંપ્રદાય છે, મઝહબ છે, એ તમામ પ્રકારના શબ્દો વપરાતા હોય છે કે જેને અંગ્રેજીમાં રિલિજિયન તરીકે ઓળખવામાં આવે છે. રિલિજિયન, બરાબર છે.
સમાનાર્થમાં એકબીજાનો પર્યાય તરીકે વપરાય છે, પરંતુ આપણે જ્યારે સૂક્ષ્મ વિચાર કરવામાં આવે છે, જ્યારે આ ધર્મ, મજહબ, બરાબર છે, સંપ્રદાય, એ તમામ પ્રકારનો સૂક્ષ્મ વિચાર કરવામાં આવે તો એ તમામ પ્રકારના અલગ અલગ એવા વિશિષ્ટ અર્થ છે. અને આ અલગ અલગ શબ્દોના વિશિષ્ટ અર્થ અને આ જુદા જુદા અર્થોના એક વિશિષ્ટ અર્થોમાંથી જે એક કહી શકાય જે સર્વશ્રેષ્ઠ છે એ છે, જે વ્યાપક છે, એ છે ધર્મ. બરાબર છે. હવે ધર્મ શબ્દ જે કંઈ છે એ સંસ્કૃતના ધ્રુવ ધાતુ પરથી પડ્યો છે. ધાર્યતી, બરાબર છે, ધાર્યતીનો ધ્રુવ ધાતુ જે કંઈ છે એના પરથી ધર્મ શબ્દ બન્યો છે. હવે આ ધર્મનો અર્થ થાય છે ટકાવી રાખવું, બરાબર છે, અથવા તો ધારણ કરવું. ધ્રુવનો એટલે કે અર્થ થાય છે ધારણ કરવું અથવા તો ટકાવી રાખવું. આ સંદર્ભમાં જોઈએ, આજે ટકાવી રાખવું અને ધારી રાખવું એ સંદર્ભમાં જોઈએ તો ધર્મનો અર્થ એવો થાય કે જે સમગ્ર જીવન અને જગતને ધારણ કરનાર જે તત્વ છે, જગત જીવનને, ચેતનાને, બરાબર છે, સમગ્ર જગતને એક ધારણ કરનાર જે તત્વ છે તેને આપણે ધર્મ તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા કહે છે કે ધર્મ શબ્દ જે કંઈ છે એ સંસ્કૃત ભાષાના ધ્રુવ એટલે કે ધાર્યતી ધાતુ પરથી બન્યો છે, ઉતરી આવ્યો છે. ધ્રુવનો અર્થ થાય છે ધારણ કરવું અથવા તો ટકાવી રાખવું. આના અર્થમાં જોઈએ તો ધર્મ એટલે કે જે જીવ અને જગતને ધારણ કરનાર જે તત્વ છે, જે ટકાવનાર જે તત્વ છે, બરાબર છે, એટલે કે જીવ અને જગતને ધારણ કરનાર અને તેમને ટકાવી નાખનાર જે તત્વ છે તેને ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ મહર્ષિ વેદવ્યાસ જે કંઈ છે એ વેદવ્યાસ પણ અહીંયા કહે છે કે જે તત્વ, નિયમ કે સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને, સમસ્ત જડ ચેતનાને, જગતને ધારણ કરે છે, ટકાવી રાખે છે અને સમગ્ર વિશ્વનું નિયમન કરે છે, જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે, તે ધર્મ છે. અહીંયા મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જે તત્વ, બરાબર છે, જે તત્વ, નિયમ કે સિદ્ધાંત, બરાબર છે, ધર્મને અનુલક્ષીને કહે છે કે જે તત્વ, નિયમ કે સિદ્ધાંત જગતને ધારણ કરે છે, ટકાવી રાખે છે, સમગ્ર વિશ્વનું નિયમન કરે છે અને જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે તે ધર્મ છે. તો આમ તમે જોઈ શકો છો અહીંયા કે જે તત્વ, નિયમ કે સિદ્ધાંત, એટલી બાબત યાદ રાખવાની. જે તત્વ, નિયમ કે સિદ્ધાંત જગતને શું કરે છે? ધારણ કરે છે, ટકાવી રાખે છે, સમગ્ર વિશ્વનું નિયમન કરે છે અને સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે, તે ધર્મ છે. એવું કોણ કહે છે? મહર્ષિ વેદવ્યાસ કહે છે. તો મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જે તત્વ, સિદ્ધાંત કે નિયમ જે જગત છે એ જગતને ધારણ કરે છે, ટકાવી રાખે છે, જે સમગ્ર વિશ્વનું નિયમન કરે છે અને સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે, તે ધર્મ છે. એવું અહીંયા મહર્ષિ વેદવ્યાસ કહે છે, બરાબર છે. અને અંગ્રેજીમાં વપરાતો જે કંઈ શબ્દ છે રિલિજિયન, તો એ રિલિજિયન જે કંઈ શબ્દ છે એ પણ લેટિન વર્ડ છે, એના પરથી પડ્યો છે કે બે શબ્દ છે રી અને બીજો છે લેઝર, બરાબર છે, LEZERE, લેઝેરે, એમાંથી આવેલો છે, બરાબર છે. હવે આ RE અને લેઝેરેનો અર્થ શું થાય છે તો આપણે જોઈએ તો જેનો અર્થ થાય છે ફરી બાંધવું. શું અર્થ થાય છે? ફરી બાંધવું, બરાબર છે, કે જે અંગ્રેજી શબ્દ છે ધર્મ માટે વપરાતું રિલિજિયન, આ રિલિજિયનનો લેટિન શબ્દ પરથી બન્યો છે રિલિજિયન શબ્દ રી અને લેઝેરે, બરાબર છે. હવે આ રી અને લેઝેરેનો અર્થ શું થાય છે તો ફરી બાંધવું એવો અર્થ થાય છે. હવે આ ફરી બાંધવું એ અર્થને અનુલક્ષીને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કહે છે કે ધર્મનો શબ્દાર્થ જ એમ સૂચવે છે કે ધર્મ એ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનારું અને માનવ સમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ છે, બરાબર છે. એટલે કે જે ફરી બાંધવું એ અર્થ પરથી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એવું કહે છે કે આ ધર્મ જે કંઈ છે એ ધર્મનો શબ્દાર્થ એવું સૂચન કરે છે કે જે માનવ સમાજની જે વ્યવસ્થા છે એ માનવ સમાજની વ્યવસ્થાને જાળવી રાખવાની, બરાબર છે, અને જે મનુષ્યમાં જે એકતા છે એ એકતાને પણ જાળવી રાખવાનું કામ આ ધર્મ કરે છે. તો અહીંયા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કહે છે કે ધર્મનો શબ્દાર્થ જ એમ સૂચવે છે, એમ, બરાબર છે. ધર્મનો જે શબ્દ છે એ શબ્દનો અર્થ જ એવો થાય છે કે જે માનવ સમાજની જે વ્યવસ્થા છે એ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ એટલે કે એકદમ સારી બનાવનારું અને જે મનુષ્યમાં જે એકતા છે એ એકતાને જાળવી રાખનાર જે પરિબળ છે એ જ ધર્મ છે. ખૂબ જ સિમ્પલ કોટેશન છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કહે છે કે ધર્મ
બરાબર છે. ધર્મ એ માનવ સમાજની જે વ્યવસ્થા છે એ માનવ સમાજની વ્યવસ્થાને એક સુદૃઢ બનાવનારું, એક સુંદર બનાવનારું, અને જે મનુષ્યમાં જે એકતા છે એ મનુષ્યની એકતા જાળવી રાખનારું એક કોઈ પરિબળ હોય તો એ છે ધર્મ. તો આમ ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર જીવનને ધારણ કરનાર શક્તિ છે. અહીંયા કહે છે કે જે ધર્મ જે કંઈ છે એ વ્યક્તિને, સમાજને અને પૂરા જગતને ધારણ કરનાર એક શક્તિ છે. બરાબર છે. જગતના બધા જ ધર્મોમાં સદાચારને અનુસરવાનો અને દુરાચારને દૂર રહેવાનો ઉપદેશ છે. એટલે કે સદાચરણ એટલે કે સારું આચરણ કરવાનો ઉપદેશ આપેલો છે દરેક ધર્મમાં. બરાબર છે. દરેક ધર્મના ઉપદેશ જોઈએ તો એવું કહેવા માગે છે કે આપણે સારા એવા આચરણ કરવા જોઈએ. બરાબર છે. હવે આ ધર્મનો આ ઉપદેશ અંગેનો સુવર્ણ નિયમ, એક સુવર્ણ નિયમ છે, ગોલ્ડન રૂલ્સ. બરાબર છે. તો એક સુવર્ણ નિયમ પણ પૂછાય છે એક બે માર્ક્સના ક્વેશ્ચનમાં કે સુવર્ણ નિયમ એટલે શું, સુવર્ણ નિયમ કોને કહેવામાં આવે છે. તો સુવર્ણ નિયમમાં એવું છે કે બીજા લોકો પાસેથી જેવા વર્તનની આપણે આશા રાખીએ છીએ તેવું વર્તન તમે બીજા પ્રત્યે કરો. બરાબર છે. અહીંયા એટલું કહેવા માગે છે કે આપણે બીજા વ્યક્તિ પાસે કેવા વર્તનની આશા રાખીએ છીએ કે તે મારી સાથે સારી રીતે વર્તે. બરાબર છે. પરંતુ તમે પોતે પહેલાં એ વ્યક્તિ સાથે સારા વર્તનથી વર્તો. બરાબર છે. કે આપણે બીજા વ્યક્તિ પાસે એવી આશા રાખીએ છીએ કે એ વ્યક્તિ જે કંઈ છે એ મારા પ્રત્યે સારું વર્તન કરે. બરાબર છે. તો તમે પણ, તમારી પણ ફરજ છે કે તમે પોતે જેવા વર્તનની આશા રાખો છો, એટલે કે સારા વર્તનની તમે જે આશા રાખી છે એ સારું વર્તન તમે બીજા પ્રત્યે કરો. બરાબર છે. એટલે કે ટૂંકમાં બીજા પાસે જેવી તમે અપેક્ષા રાખો છો વર્તનની, એ તમામ પ્રકારનું જે વર્તન તમે બીજા વ્યક્તિ સાથે પણ કરો. તો અહીંયા સુવર્ણ નિયમ એવું કહે છે કે બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે કરો. બરાબર છે. તો અહીંયા એટલું જ કહેવા માગે છે કે બીજા લોકો પાસેથી તમે જેવા વર્તનની અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા પ્રત્યે કરો. બરાબર છે. કેટલાક ચિંતકો જે કંઈ છે એ ધર્મને સત્યનું અનુશીલન કહે છે, તો કેટલાક સદવર્તનના નિયમ તરીકે ઓળખાવે છે. આનંદ શંકર ધ્રુવ તેમના આપનો ધર્મ પુસ્તકમાં લખે છે કે સમગ્ર જગતને સત્વ સ્વરૂપે સમગ્ર આત્માથી અનુકૂળ થવું એનું નામ જ ધર્મ. ધર્મ એ આત્માની કોઈ એક જડવૃત્તિ ખંડ નથી, પણ સમસ્ત આત્મામાં વ્યાપેલો છે. ધર્મ મનુષ્યને સહજ સ્વાભાવિક છે. તે ધર્મનો આવિર્ભાવ પણ એનામાં સ્વભાવ થકી જ થાય છે. બરાબર છે. આ એક કોટેશન યાદ રાખવા જેવું નથી, ખૂબ જ મોટું છે. પંડિત સુખલાલજી અનુસાર, જે પંડિત સુખલાલજી છે એમનું કોટેશન યાદ રાખવાનું છે કે ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સંભાવ તેમજ બે તત્વોની દોરણી વચ્ચે ઘડાતો એક જીવન વ્યવહાર છે. બરાબર છે. એટલે કે ધર્મ એટલે કે સત્યની તાલાવેલી અને વિવેકી સંભાવ. બરાબર છે. અને બે તત્વોની દોરણી વચ્ચે ઘડાતો જીવન વ્યવહાર છે. બરાબર છે. આ એક સુખલાલજીનું કોટેશન યાદ રાખવાનું છે. પાશ્ચાત્ય ધર્મ મીમાંસક એડવર્ડ પણ ધર્મને સમજાવતા કહે છે કે ધર્મ એ માત્ર માન્યતાનો વિષય નથી. બધા મૂલ્યોના અધિષ્ઠારૂપ એક અલૌકિક તત્વ છે. તેને એમ માનીને બેસી રહેવાનું શક્ય નથી. પૂજા પ્રાર્થના દ્વારા આ તત્વોની સાથે લાગણી સંબંધ બાંધીને, સેવા ભાવનામાં કર્મો દ્વારા પ્રસન્ન કરીને પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્વો સાથેની એકતા અને સંવાદિતા સ્થાપવામાં ધર્મનું હાલ સમાયેલું છે. બરાબર છે. એટલે કે પૂજા પ્રાર્થના, બરાબર છે, આ તત્વોની સાથે આપણે લાગણી સંબંધ બાંધવાનો છે. બરાબર છે. અને ત્યારબાદ સેવા ભાવનાના જે કંઈ કર્મો છે, સેવા ભાવનાના જે કંઈ કર્તવ્યો છે તે કરવાના છે. અને આ એવી રીતે અલૌકિક તત્વ સાથે આપણે સંવાદિતા સ્થાપવામાં ધર્મનું એક હાર્દ સમાયેલું છે. આ દ્રષ્ટિએ ધર્મ વ્યક્તિના જીવનને કોઈ એકાદ પાસાને જ નહીં, પરંતુ તેના સમગ્ર વ્યક્તિત્વને આવરી લેનાર તત્વ છે. એટલે કે વ્યક્તિના એકાદ પાસાને નહીં, પરંતુ સમગ્ર વ્યક્તિત્વને આવરી લેનાર એક તત્વ આ ધર્મ છે. ધર્મની ઉપયુક્ત સમજણ પરથી એ સ્પષ્ટ થાય છે કે ધર્મ મનુષ્યોના સાચા માણસ તરીકે જીવન જીવવાની સૂઝ આપનાર આંતરદર્શી, એટલે કે સાચું જીવન જીવવા માટે એક સૂઝ આપનાર, દ્રષ્ટિ આપનાર એક તત્વ છે. ધર્મ વ્યક્તિ, સમાજ અને સમગ્ર વિશ્વનું નિયમન કરનાર તત્વ છે. ધર્મના ઊંડા અભ્યાસ દ્વારા માનવી હિંસા, ઉદારતા, સત્ય, સહિષ્ણુતા, અભ્યતા, નિર્ભયતા, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે જેવા માનવના ગુણો સ્થાપિત થાય છે. અર્થાત ધર્મ માણસને સદાચારી બનાવે છે. તો આમ જીવનના વ્યવહારને સરળ બનાવવા માટે, માનવના પરસ્પર સંબંધો ટકાવી રાખવા માટે, સમાજમાં શાંતિ, નીતિ અને સદાચારનું સમાજ સ્થાપવા માટે ધર્મની વ્યાપક સૂઝ આવશ્યક છે. આથી જ ધર્મને જીવનપથ ઉજાડનાર પ્રદીપ છે.
તમને જે કંઈ સમજણ પડે છે ધર્મ વિશે, બરાબર છે, તમામ પ્રકારનું બાહ્ય જ્ઞાન પણ તમે અહીંયા એડ કરી શકો છો. માત્ર ને માત્ર જે કોટેશન છે, જે અર્થ છે શબ્દોના, જે ધર્મનો અર્થ છે, રિલિજિયનનો અર્થ છે, અમુક પ્રકારના મુખ્ય જે કોટેશન છે, વેદવ્યાસના કોટેશન છે, આ શુક્લાલજીના કોટેશન છે, એ તમામ પ્રકારના તમે યાદ રાખીને ક્વેશ્ચન લખી શકો છો. તો આમ આપણે ધર્મનો અર્થ સમજ્યા. સો થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.